પાટીદાર સમાજ માં ખોડલધામ, સરદારધામ અને કિરણ હોસ્પિટલ આ ત્રણેય પત્રો લખ્યા છે અને પત્રોમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે ન્યાય વહેલામાં વહેલી તકે મળે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સુરતની અંદર પાટીદાર સમાજની એક યુવતીએ જે આત્મહત્યા કરી અને આત્મહત્યા બાદ અનેક ચર્ચાઓ થઈ। ત્યારબાદ જે ખુલાસા થયા એ ખુલાસા સાંભળીને પણ ચકચાર મચી ગઈ હતી કે એ યુવતીને એક યુવક એટલી હદે બ્લેકમેલ અને હેરાન પરેશાન કરતો હતો કે જેને લઈને યુવતીએ આ પગલું જે છે તે ભરવું પડ્યું। ત્યારે યુવતીએ આત્મહત્યા કર્યા બાદ એના પરિવાર છે તેમાં આક્રંદ જોવા મળી રહ્યો છે। પાટીદાર સમાજના જે લોકો છે તે પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા, કેન્ડલ માર્ચ યોજી હતી। ત્યારે સુરતમાં શિક્ષિકાના આપઘાતનો જે મામલો છે તેમાં કતારગામના જે શિક્ષિકા નેનાના જીવન ટૂંકાવ્યાનો આખો મામલો છે તે સામે આવ્યો છે અને પાટીદાર સમાજની સંસ્થાઓએ હવે મુખ્યમંત્રીને પત્ર પણ લખવાના શરૂ કરી દીધા છે। ન્યાયિક માંગણીની વાત કરવામાં આવી છે। પાટીદાર સમાજ માં ખોડલધામ, સરદારધામ અને કિરણ હોસ્પિટલ આ ત્રણેય પત્રો લખ્યા છે અને પત્રોમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે ન્યાય વહેલામાં વહેલી તકે મળે, દીકરીને ન્યાય મળે તે માટે સામાજિક સંસ્થાઓ છે તે હવે પત્ર લખવાના શરૂ થઈ ગઈ છે। સીએમને લખ્યો છે, હર્ષ સંઘવીને લખવામાં આવ્યો છે પત્ર, સાથે સાથે સુરત પોલીસ કમિશનરને પણ પત્ર લખવામાં આવ્યો છે। સામાજિક આગેવાનો છે તેમણે પત્ર લખ્યા છે સુરત પોલીસ કમિશનરને, યોગ્ય કાર્યવાહી કરવા આ પત્ર જે છે તે લખવામાં આવ્યો છે। સાથે સાથે દીકરીને અસામાજિક તત્વો દ્વારા પજવણી કરવામાં આવતી હોવાની વાત ખોડલધામ છે તેમણે જે પત્ર લખ્યો છે તેમાં પણ કરવામાં આવી છે। મહિલાઓ, દીકરીઓની સુરક્ષા મામલે સરકાર ખૂબ ગંભીર હોવાની વાત પણ ખોડલધામના જે પત્ર છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સુરતની આ ઘટનામાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાત ખોડલધામ દ્વારા કરવામાં આવી છે। અતિ મહત્વના સમાચાર કે જે આવું કૃત્ય કરનારાઓમાં ભય ઊભો થાય તેવી કાર્યવાહી ખોડલધામનો જે પત્ર છે તેમાં કરવામાં આવી છે। ગઈકાલે સાંજે જ્યારે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી ત્યારે સુરતના એ રસ્તા પરથી હજારો લોકો જે છે તે ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા ને જે નેના છે એમની ન્યાય મળે, ન્યાયિક તપાસ થાય તે માટેની વાત કરવા માટે રોડ પર ઉતરી આવ્યા હતા। હસમુખભાઈ લુણાગરી અમારી સાથે જોડાયા છે, પ્રવક્તા ખોડલધામ। હસમુખભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું। હસમુખભાઈ, સુરતની આ ઘટના અને એક પાટીદાર સમાજની એક દીકરી કે જેને એક યુવક ખૂબ એટલો હેરાન કરતો હતો કે જેને છેલ્લે આવું પગલું ભરવું પડ્યું, કઈ રીતે જુઓ છો આખી વાતને? સાહેબ, દીકરી પાટીદારની છે એ સંજોગ છે, પણ કોઈ પણ સમાજની દીકરી હોય અને કોઈ પણ સમાજની દીકરી સાથે જયારે આવું બનતું હોય ત્યારે એ દીકરી એને 100% ન્યાય મળવો જોઈએ। અને દીકરીને એ મજબૂર બનાવવા માટે જે આરોપીએ, જે ગુનેગારે એના પર વિતાવી હોય એ જ પ્રકારના એ આરોપી પર વિતાવવું જોઈએ અને એને પાઠ ભણાવવો જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ યુવાન કોઈ પણ સમાજની દીકરી પર આંખ પણ ઊંચી ના કરે અને આવી રીતે હેરાન કરવાનું વિચારે પણ નહીં। હસમુખભાઈ, સીએમ ને બધા લોકોને પત્ર લખવામાં આવ્યો છે, કઈ કઈ માંગણીઓ? જી, લગભગ સમાજની સંસ્થાઓ છે, સામાજિક સંસ્થાઓ છે, દરેક સામાજિક સંસ્થાઓએ સીએમ સાહેબને પત્ર લખ્યો છે અને આમાં વહેલામાં વહેલી તકે આ દીકરી એના પરિવારને ન્યાય મળે અને ગુનેગારને યોગ્ય સજા મળે એ માટે રજૂઆતો કરવામાં આવી છે અને આમાં ખોડલધામે પણ સીએમ સાહેબને પત્ર લખી અને દીકરીના પરિવારને ન્યાય માંગે તે માટેની માંગણી કરેલી છે। સમિતિ સાથે કોઈ એવી કોઈ ચર્ચા થઈ ખરી, બેઠક કોઈ યોજવાની સુરતમાં, એવી કઈ વાતચીત? ના, એમાં એવું છે કે સુરતમાં તો લોકલ સામાજિક સંસ્થાઓ છે અને યુવાનો જે અત્યારે મંડો કેન્ડલ માર્ચની કરી રહ્યા છે તો ત્યાંની સંસ્થાઓ તે કરે જ છે, તેના ગ્રુપ, તેની જે સમિતિઓ કરે જ છે। બાકી સર્વ સમાજમાં આના માટેનો ખૂબ જ મોટો રોષ છે અને આના માટે સરકારે પગલાં લઈ અને પીડિત પરિવારને સજા અપાવવા માટે સમાજ ખૂબ ઉત્સુક અને રોષે ભરાયેલો છે। હસમુખભાઈ, આજે એક આવી દીકરી કે જેમણે આવું પગલું ભર્યું છે, આવી અનેક એવી દીકરીઓ હશે કે જેની સાથે આવું થતું હશે પણ જે પરિવારને પણ ન કહી શકતું હોય કે બીજા લોકોને પણ ન કહી શકતું હોય? જી,
જી 100% ભાઈ, આવી ઘણી દીકરીઓ છે. આ તો આપણો માનો કે ધ્યાને વાત આવી પ્રકાશમાં એવો આખો કેસ એટલે આપણે કરવો, પણ ઘણી દીકરીઓ એક સમાજની અને પરિવારની બીકે એમની શરમના લીધે કઈ પણ ન શકતી હોય અને આવી ભોગ બનતી હોય છે. એટલા માટે આ ઘટના બનવા માટે જે જવાબદાર આરોપી છે, જે ગુનેગાર છે, એને યોગ્ય સજા વહેલામાં વહેલી થવી જોઈએ કે જેના પરથી આવા લોકો, આવા તત્વો આવી અસામાજિક પ્રવૃત્તિ કરતા પહેલા 10 વખત વિચારે અને આવી માસૂમ અને નિર્દોષ દીકરીઓને ભોગ ના બનાવે. જી હસમુખભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. આભાર. તો જે રીતે અલ્પેશ કથિરિયા સહિતના લોકો ગઈકાલે જ્યારે ત્યાં પહોંચ્યા હતા અને એમના પરિવારને સાંત્વના પણ પાઠવી હતી, વાતચીત કરવામાં આવી હતી. અલ્પેશ કથિરિયાએ પણ કહ્યું હતું કે જે પણ આરોપી હોય તેમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે. આ એક દીકરી સાથે આવું થયું છે. આવી અનેક એવી દીકરીઓ છે કે જે ડિપ્રેશનમાં હશે, કે જેને આવા પણ વિચારો આવતા હશે, એવી વાત હશે કે જે પોતાના ઘરમાં પરિવારને કોઈ વાત ન કરી શકતી હોય, ત્યારે આ એક દીકરી કે જેમણે આ પગલું ભર્યું છે તે ખૂબ ખોટું પગલું ભર્યું છે. સ્વાભાવિકપણે કે જે પછી એમના મનમાં જે વિચારો આવતા હોય એ વિચારો પ્રત્યે આગળ વધતા હોય છે, પરંતુ ક્યારેક એટલા હદે એમને હેરાન પરેશાન કરી દેવામાં આવે છે કે એના ઘર પરિવારથી પણ છૂટા પડવાનું એ વિચારી લેતા હોય છે. ત્યારે આ દીકરીને કેટલી માનસિક ટોર્ચર કરી હશે, કેટલી હેરાન કરી હશે કે દીકરી આ પ્રકારનું પગલું ભર્યું છે. સુરતની અંદર ચકચાર મચી જાય એ પ્રકારનો આખો કેસ સામે આવ્યો છે કે જેની અંદર પાટીદાર સમાજની એક દીકરી જે શિક્ષિકા હતી, જે ભણાવવા જતી હતી, અને શિક્ષિકા કે જેને એટલી ડિપ્રેશનમાં હતી કે તેણે એક આ ખોટું પગલું ભર્યું છે, પરંતુ સામે જે આરોપીઓ છે તેમણે પણ કેટલી હદે એમને હેરાન પરેશાન માનસિક ત્રાસ આપ્યો હશે. ત્યાં આખી આ ઘટનામાં હવે પોલીસ કઈ રીતે કાર્યવાહી કરે છે, કારણ કે ખોડલધામ ને તમામ જે સામાજિક સંસ્થાઓ છે એ બધાએ સીએમ, ગૃહ રાજ્યમંત્રી, પોલીસ કમિશનર આ બધાને પત્રો લખીને ન્યાયિક માંગણી કરી છે. વહેલામાં વહેલી તકે પાટીદાર સમાજ એવી માંગ કરી રહી છે કે એમના પરિવારને ન્યાય મળે અને સાથે સાથે જે આરોપી છે એ આરોપી સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય તે પ્રકારની માંગ અત્યારે કરવામાં આવી રહી છે. હવે અનેક ઘટનાઓ બની છે, આની પહેલા પણ ભૂતકાળમાં બની ગઈ છે. એ ઘટનાને જોતા પણ કહી શકાય કે અનેકો સવાલો ઊભા થયા હતા. ત્યારે ખોડલધામ છે તેના પ્રવક્તા છે તેણે પણ કીધું છે કે અમે લગભગ તમામ લોકોને પત્ર લખ્યા છે. સીએમ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પોલીસ કમિશનર બધાને પત્રો લખી અને આહવાન કર્યું છે કે ભાઈ વહેલામાં વહેલી તકે ન્યાયિક માંગણીની તપાસ થાય અને તપાસ દરમિયાન આ કંઈ પણ જો મોટું આવે તો એમની ઉપર કડકમાં કડક, એવું નહીં કે આ બે લોકો જે નામ સામે આવે છે, જો હજુ પણ બીજા અન્ય લોકો હોય તો તેની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પાટીદાર સમાજ, ખોડલધામ નું જે ટ્રસ્ટ છે, જે પ્રવક્તાઓ છે, એ બધા અત્યારે માંગ કરી રહ્યા છે. આખી વાતને લઈને તમે શું માનો છો? ને ખાસ સુરતમાં જે ઘટના બની છે, દીકરીએ જે પગલું ભર્યું છે એ કેટલું ખોટું, અને જે આરોપી છે એમણે જે ટોર્ચર કર્યું છે, જે માનસિક ત્રાસ આપ્યો છે, એને કેવી રીતે જુઓ છો? કમેન્ટ બોક્સમાં ખાસ લખજો, અને ખાસ એ લોકોને કેવી સજા મળવી જોઈએ એ પણ કમેન્ટમાં ખાસ લખજો. મારી વાત સાથે કેટલા સહમત છો? કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.